સુરત શહેરમાં સાયબર ગુનાની તપાસમાં સતત આગળ વધતી પોલીસને ફરી એક વખત મોટી સફળતા મળી છે. ડિજિટલ એરેસ્ટ, ઓનલાઈન હની ટ્રેપ અને સેશન્સ ટોર્શન જેવા એક મોટા નેટવર્કમાં મધ્યભાગે કામ કરતા સાગરિત અનિલ નાનુભાઈ ખેનીની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે. અનિલ ખેની, જેની ઉંમર 35 વર્ષ છે અને ઉત્તરાયણના સિલ્વર્સ લક્ઝરિયા વિસ્તારમાં રહે છે, મૂળ ભાવનગરના ગારિયાધાર તાલુકાના પરવડી ગામનો વતની છે. સાયબર પોલીસના જણાવ્યા અનુસાર અનિલ ખેની દુબઈમાં રહેલી ગેંગ માટે કામ કરતો હતો. દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધાર મિલન ઉર્ફ દરજી સુરેશ વાઘેલા અને વિવેક ઉર્ફ મારુતિના આદેશ પર અનિલ ખેની POS મશીનની મદદથી ભારતીય બેંકોમાંથી કરોડોની રકમ વિડ્રો કરતો અને ત્યારબાદ આ નાણાં દુબઈમાં મિલન દરજી સુધી પહોંચાડતો. દુબઈમાં ચાઇનીઝ ગેંગ ભારતીયોને નોકરી પર રાખીને વિશ્વભરમાં લોકોને સાયબર છેતરપિંડીમાં ફસાવતી હતી. તેમાંથી ઉઘરાવેલા નાણાં ભારતીય એકાઉન્ટમાં જમા થતા અને પછી દુબઈ મોકલાતા હતા. અત્યાર સુધીમાં આ સમગ્ર કેસમાં સાયબર સેલે કુલ 10 શખ્સની ધરપકડ કરી છે, જેમાં 9 યુવકો તમિલનાડુના છે અને અનિલ ખેનીની ધરપકડ પછી પોલીસે આશા વ્યક્ત કરી છે કે હવે મળેલી માહિતી પરથી દુબઈમાં બેઠેલા મુખ્ય સૂત્રધાર મિલન દરજી સહિત અન્ય વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળશે.